નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 16 શેરીએ આવે સાદ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 16માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કાવ્યને આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને ખાલી જગ્યાની બાજુમાં અહીં કૌંસમાં શબ્દો આપેલા છે, તેમાંથી યોગ્ય શબ્દ આપણે પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનો છે. બરોબર. પહેલી ખાલી જગ્યા છે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે સાદ. બરોબર. તો આ મુજબ આપણે કાવ્યને આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ત્યાર પછી બીજું, આંબા ઉપર ખાલી જગ્યા ઝૂલી રહ્યો હતો, તો જવાબ છે મોર. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. ત્યાર પછી આગળ પાંચમું, આંબાવાડીમાં હજુ પોરની ખાલી જગ્યા યાદ છે, જવાબ છે તાજી. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે પ્રશ્ન નંબર 1ના કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. એટલે કે અહીં જે પ્રશ્ન નંબર 1ની અંદર જે શબ્દો હતા તેનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ અહીં આપેલું છે સાદ. તો વાક્ય પ્રયોગ છે કે પોલીસે મોટેથી સાદ પાડી અમને ઊભા રાખ્યા. તો પહેલો શબ્દ છે અહીં મોર. તો આપણે કંઈક આ મુજબ વાક્ય બનાવી શકીએ કે ચોમાસામાં આકાશમાં વાદળ જોઈને મોર કળા કરી નાચે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે વાક્યો છે તે તમે તમારી જાતે પણ બનાવીને લખી શકો છો. બીજો શબ્દ છે મોર. તો આંબાના ઝાડ પર પુષ્કળ મોર બેઠો છે. ત્યાર પછી ત્રીજું, તાજી. તો સ્વાસ્થ્ય માટે હંમેશા તાજી અને ગરમ રસોઈ જ જમવી જોઈએ. ત્યાર પછી શબ્દ છે મીઠી. તો કોયલની બોલી સાંભળવી સૌને ખૂબ જ મીઠી લાગે છે. પાંચમો શબ્દ છે અંકુર. તો વરસાદ પડતા જ જમીનમાંથી નવો અંકુર ફૂટી નીકળ્યો. છઠ્ઠો શબ્દ છે વન. તો ગીરનું વન સિંહના નિવાસસ્થાન માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યાર પછી સાતમો શબ્દ છે દન. તો આજનો આખો દન કામમાં ને કામમાં કેવી રીતે વીતી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે એક પછી એક કડી ઉકેલતા જાઓ અને અંતિમ ઉત્તર મેળવો. ઉદાહરણ, હું ઉડી શકું છું. પતંગ, પક્ષી, વિમાન. તો અહીં આપણને કંઈક ઉખાણું સ્વરૂપ આવા પ્રશ્ન કંઈક પૂછેલા છે. બરોબર. અહીંયા જે પ્રશ્ન સ્વરૂપે કંઈક આપણને આપેલું છે, આપણે એનો ઉકેલ મેળવવાનો છે. મારે પાંખ છે, તો પક્ષી, વિમાન આ મુજબ. ત્રીજું, મારે પીછા છે, તો પક્ષી. પહેલું, હું ઉડી શકું છું, તો પતંગ, કોયલ, વિમાન, ફૂદું, કાગડો. મારે પાંખ છે, તો કોયલ, ફૂદું, કાગડો. મારે પીછા છે, તો કોયલ, કાગડો. મારો રંગ કાળો છે, તો કોયલ અને કાગડો. મારો અવાજ મીઠો છે, તો આપણો જવાબ છે કોયલ. બરોબર. આ રીતે આપણો મૂળ જે અહીંયા આપણને આપેલું છે પહેલું કે હું ઉડી શકું છું, તો એના આધારે અલગ અલગ ઘણા બધા જવાબ હતા આપણી પાસે. ત્યાર પછી હજી જવાબ થોડાક ટૂંકા થાય, મતલબ હજી પાકો જવાબ આપણને મળે એના માટે આગળની હિન્ટ આપેલી છે. બરોબર. આ ટૂંકમાં આપણને હિન્ટ આપે છે. અહીંયા જવાબ સુધી પહોંચવા માટે અલગ અલગ આ પ્રકારની હિંટો આપે છે. બરોબર. જેના આધારે આપણે જવાબ સુધી પહોંચી શકીએ. આ મુજબ છે અહીં. આગળ જોઈએ ત્યાર પછી બીજું છે, હું હવામાં આમ તેમ ઝૂલું છું. તો આંબો, ડાળી, કોયલ, કેરી, મોર. ત્યાર પછી જવાબ તરફ આગળ વધવા માટે આગળની હિન્ટ છે કે મારો રંગ લીલો છે. તો આંબો, ડાળી, કેરી. ત્રીજી હિન્ટ છે મારે મીઠી સુગંધ છે, તો કેરી. એટલે આપણો જવાબ શું થશે? કેરી. મારો સ્વાદ ખાટો છે, તો કેરી.
બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે કે કાવ્યમાં આવતા શબ્દો પસંદ કરી એ શબ્દોથી નવું વાક્ય લખો. ઉદાહરણ છે કોયલ, આંબાવાડી, ડાળ, આંબો. તો અહીં વાક્ય છે કે આંબાવાડીમાં કોયલ આંબા ડાળે બેઠી છે. તો આ મુજબ કાવ્યમાં આવતા શબ્દો જે છે તે પસંદ કરવાના છે અને એ શબ્દોથી નવું વાક્ય લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમે જાતે પણ બનાવીને લખી શકો છો. બરોબર. શબ્દ છે અહીં કુંજ, કોયલ અને સાદ. તો કુંજમાં કોયલનો મીઠો સાદ સંભળાય છે. તો આ મુજબ વાક્યો તમે તમારી જાતે બનાવીને લખી શકો છો. ત્યાર પછીનો શબ્દ છે આંબાવાડી, આંબો, ડાળ. તો આંબાવાડીમાં આંબાની ડાળ ઝૂલે છે. ત્યાર પછીનો શબ્દ છે મોર, ડાળ અને ઝૂલતો. તો મોર ડાળ પર ઝૂલતો દેખાય છે. ત્યાર પછીના શબ્દો છે આંગણું, બાળકો રમે. તો આંગણામાં બાળકો આનંદથી રમે છે. ત્યાર પછીના શબ્દો છે વન, ભેરું અને ખેલે. તો વનમાં ભેરું મિત્રો સાથે ખેલે છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે કાવ્યમાંથી 2 પંક્તિઓ જાતે પસંદ કરો અને તેમને સરળ ભાષામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે કાવ્ય છે તેમાંથી તમારે કોઈ પણ 2 પંક્તિ જાતે પસંદ કરવાની છે અને તેમને સરળ ભાષામાં લખવાની છે. બરોબર. અહીં સમજ માટે આપેલું છે. એક ઉદાહરણ પહેલાં તો અહીં આપેલું છે તે જોઈએ. કાવ્ય પંક્તિ છે કે ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ. તો એની સરળ ભાષાની પંક્તિ છે કે ઝૂલતી ડાળીઓ પકડી આપણે ઘૂમીએ ને ઘેરો નાદ ગજવીએ. આ મુજબ છે. બરોબર. ત્યાર પછી હવે અહીં સમજ માટે જવાબ છે. તમે તમારી જાતે પણ લખી શકો છો. પહેલી કાવ્ય પંક્તિ છે કે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. તો સરળ ભાષાની પંક્તિ છે કે ઘરનું આંગણું નાનું છે, અમને તો વિશાળ વન ગમે છે. ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. સરળ ભાષાની પંક્તિ આ રીતે લખી શકીએ કે ચાલો મિત્રો, જે ભીરું કાયર હોય એ ભલે ન આવે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે કે આપેલા કાવ્યને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીં એક કાવ્ય આપેલું છે ઝરતું તું ઝરણું. કાવ્ય જોઈએ કે વિકટ વનોમાં ને ખીણોમાં ઝરતું તું ઝરણું. ઝટપટ ઝટપટ દોડી જાતું જાણે કો હરણું. ઝાડોના ઝુંડોને જોતું, જંગલની કુંજોને જોતું. ગુફા ઘોરને ખીણો જોતું, ગીરી ગીરીએ ગાતું ગાતું. આનંદે સરતું ઘડીકમાં પંથ બદલતું, ક્યાંય તું રખડતું. થાકી જઈને છેવટે શાને સરિતાને મળતું. ત્યાર પછી હવે પ્રશ્ન છે, તે પ્રશ્નનો જવાબ આપણે તે કાવ્યને આધારે આપવાના છે. પહેલો પ્રશ્ન છે ઝરણું ક્યાંથી દોડી આવે છે? તો જવાબ છે ઝરણું વિકટ વનોમાંથી અને ખીણોમાંથી દોડી આવે છે. બીજો પ્રશ્ન છે ઝરણાને હરણા સાથે કેમ સરખાવ્યું હશે? તો જવાબ છે કે ઝરણું ઝટપટ અને ચપળતાથી દોડી જાય છે, તેથી તેને હરણા સાથે સરખાવ્યું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ઝરણું રસ્તામાં શું શું જોતું આવે છે? તો જવાબ છે ઝરણું રસ્તામાં ઝાડોના ઝુંડો, જંગલની કુંજો, ઘોરી ગુફાઓ અને ખીણો જોતું આવે છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે શું કરતું? તો ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે અંતે સરિતાને એટલે કે નદીમાં મળી જાય છે. પાંચમો પ્રશ્ન છે આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોનો ઉલ્લેખ થયેલો છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે આ કાવ્યમાં વિકટ વનો, ખીણો, ઝરણું, ઝાડોના ઝુંડો, જંગલની કુંજો, ગુફાઓ, ગીરી એટલે કે પર્વતો અને સરિતા એટલે કે નદી જેવા પ્રકૃતિના તત્વોનો ઉલ્લેખ થયો છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે બાળકને પોરની યાદ તાજી શા માટે થઈ હશે? તો જવાબમાં આપણે લખી શકીએ કે કુંજમાં કોયલ બોલતી હોવાથી અને તેનો સાદ શેરી સુધી આવતો હોવાથી બાળકને પોરની યાદ તાજી થઈ હશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે બાળકને આંબાવાડીમાં શું શું જોવા મળશે? તો બાળકને
આંબાવાડીમાં કોયલ, મોર, ઝૂલતી ડાળીઓ, પાંદડા અને આંબા જોવા મળશે. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, બાળકને આંબાવાડી શા માટે ગમે છે? તો જવાબ છે કે આંબાવાડીમાં ખુલ્લું વાતાવરણ છે, પક્ષીઓનો મધુર સાદ છે અને નિર્ભયતાથી રમવા મળે છે, તેથી બાળકને આંબાવાડી ગમે છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, બાળકને ક્યાં રમવું ગમે છે, શા માટે? તો જવાબ છે કે બાળકને ઘરના નાના આંગણામાં અને મોકળા મોટા વનમાં રમવું ગમે છે, કારણ કે ત્યાં કોઈનો રંજાડ નથી અને મનભર રમવાની મજા મળે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે, કાવ્યને આધારે આંબાવાડી વિશે 7-8 વાક્ય લખો. તો આંબાવાડીમાં કુંજમાં કોયલ મધુર સ્વરે બોલતી હોય છે, તેનો સાદ શેરી સુધી સંભળાય છે. આંબાવાડીમાં ઝૂલતી ડાળીઓ પર મોર નાચતો જોવા મળે છે. લીલા પાંદડા અને આંબાના વૃક્ષો આખું વાતાવરણ મનોહર બનાવે છે. ત્યાં બાળકને પોરની તાજી યાદ આવી જાય છે. આગળ છે ત્યાર પછી, આંબાવાડી ખુલ્લું અને મોકળું સ્થળ હોવાથી ત્યાં રમવાની ખૂબ મજા આવે છે. કોઈનો રંજાડ નથી એટલે બાળકો નિર્ભયતાથી રમે છે. મિત્રો સાથે ભેગા થઈને આનંદથી સમય પસાર થાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે કે આપેલા ચિત્રનું અવલોકન કરો. એટલે કે અહીં જે ચિત્ર આપેલા છે તે ચિત્રનું અવલોકન કરવાનું છે. અને આગળ સૂચના છે કે અવલોકનના આધારે કોષ્ટકમાં આપેલા ઉદાહરણ મુજબ વિગતો ભરો. ઉદાહરણ છે અહીં કેરી તો ઉપર, ત્યાર પછી બાળક તો ડાળી પર. મતલબ કે અહીં કોષ્ટકની અંદર એક બાજુ વસ્તુઓ લખેલી છે અને બીજી બાજુ તે વસ્તુઓ ક્યાં જોવા મળે છે તે ચિત્રમાં તે લખેલું છે. ત્યાર પછી વૃક્ષ તો મેદાનમાં, પથ્થર તો નીચે, પાણી તો પથ્થરોની વચ્ચે અને પાંદડા તો ડાળીઓ પર. આ રીતે કઈ વસ્તુઓ ક્યાં છે તે લખેલું છે કોષ્ટકમાં. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે કે કોષ્ટકમાં આપેલી વિગતોને આધારે વાક્ય બનાવો. તો વાક્ય અહીં એક ઉદાહરણ છે, પહેલાં તે જોઈએ કે ચિત્રમાં એક વૃક્ષ છે, તો આ મુજબ આપણે વાક્ય બનાવવાના લખવાના છે. તો વાક્ય છે ત્યાર પછીનું કે આંબાની ડાળી ઉપર 3 બાળકો બેઠા છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, થોડા બાળકો ઝાડની નીચે પથ્થર પર બેસીને રમી રહ્યા છે. ચોથું વાક્ય, નદીમાં પથ્થરોની વચ્ચેથી પાણી વહી રહ્યું છે. પાંચમું વાક્ય, ઝાડ પર ઘણી બધી કેરી લટકી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 16 શેરીએ આવે સાદ તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.